નમસ્કાર. આજે આપણે એક બહુ જ ખાસ અને પવિત્ર પ્રસંગ વિશે વાત કરવાના છીએ. વાણિયા પરિવાર તરફથી નવચંડી યજ્ઞ મહોત્સવનું એક ભક્તિભર્યું આમંત્રણ આવ્યું છે. તો ચાલો એની બધી વિગતો આપણે નજીકથી જાણીએ. જુઓ, આ આમંત્રણનો જે મુખ્ય ભાવ છે એ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. આ કોઈ ફોર્મલ ઇન્વિટેશન નથી, પણ વાણિયા પરિવાર ખરેખર સાચા દિલથી ભક્તિભાવથી આપણને સૌને આ મહાયજ્ઞમાં જોડાવા માટે બોલાવી રહ્યો છે. તો સૌથી પહેલો સવાલ કે આ ભવ્ય આયોજન ક્યાં અને ક્યારે થવાનું છે? ચાલો એની જે મુખ્ય વિગતો છે એના પર એક નજર કરી લઈએ. તો જગ્યા નોટ કરી લેજો. સીમર ગામમાં નાળિયેરી વાવ પાસે. અને તારીખો છે મંગળવાર 12 મે અને બુધવાર 13 મે 2026. આ 2 દિવસ ખરેખર આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર રહેવાના છે. હવે સવાલ એ થાય કે આ 2 દિવસમાં શું શું થવાનું છે, બરાબર? તો ચાલો આખો પ્રોગ્રામ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે આ દિવ્ય અનુભવનો ભાગ કેવી રીતે બની શકીએ. તો જો પહેલો દિવસ છે મંગળવાર 12 તારીખ. સવારના 9 વાગે હેમાદ્રી અને દેહ શુદ્ધિ જેવી પવિત્ર વિધિઓથી શરૂઆત થશે. પછી બરાબર 11 વાગે બધા માટે ભોજન પ્રસાદ અને ફરાળની વ્યવસ્થા છે. બપોરે 2:30 વાગે માતાજીનો ચંદીપાઠ થશે અને પછી સાંજે પૂજા અને જમણવાર સાથે દિવસ પૂરો થશે. હવે વાત કરીએ બીજા દિવસની, બુધવાર 13 તારીખ. આ દિવસ પણ એટલો જ મહત્વનો છે. સવારે 9 વાગે જ હવન શરૂ થઈ જશે અને એ જ સમયે અતિથિઓ, દાતાઓ અને સંતો મહંતો માટે એક સન્માન સમારોહ પણ રાખવામાં આવ્યો છે. ફરી બપોરે 11 વાગે ભોજન પ્રસાદ અને પછી સાંજે 4:30 વાગે શ્રીફળ હોમ સાથે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. પણ આ બધી વિધિઓ સિવાય પણ કંઈક ખાસ છે. આ માત્ર પૂજાપાઠનો કાર્યક્રમ નથી, અહીં તો ઉજવણીનો પણ જબરદસ્ત માહોલ છે. એક એવી સાંજ છે જે બધાને ચોક્કસ યાદ રહી જશે. ખાસ ધ્યાન રાખજો, પહેલા દિવસે એટલે કે મંગળવાર 12 મેના રોજ સાંજે બરાબર 7 વાગ્યે યસ, રાસ ગરબાની રમઝટ. આખા દિવસની ભક્તિ પછી સાંજે બધા સાથે મળીને ગરબે ઘૂમશે. ખરેખર મજા પડી જશે, નહીં? હવે આટલો સુંદર પ્રસંગ છે તો એની શોભા અને ગરિમા વધારવા માટે આયોજકો તરફથી એક નાનકડી પણ બહુ સરસ વિનંતી કરવામાં આવી છે, અને એ છે ડ્રેસ કોડને લઈને. તો ભાઈઓને સલવાર કમીજ પહેરવા માટે વિનંતી છે અને બહેનોને આપણું પરંપરાગત જીમી કપડું એટલે કે ઘેરડો ચોળી. આનાથી શું થશે કે આખા પ્રસંગમાં એકરૂપતા આવશે અને માહોલ પણ વધારે ભક્તિમય બનશે. અને જુઓ, આ વિનંતી પાછળનો વિચાર કેટલો સુંદર છે. જ્યારે બધા જ પરંપરાગત પોશાકમાં હશે તો આખા સમારોહનો જે ભક્તિભાવ છે અને એની જે શોભા છે એમાં અનેક ગણો વધારો થઈ જશે. ચાલો હવે આપણે અંતમાં વાણિયા પરિવારે જે એક ખાસ સંદેશ આપ્યો છે એના પર નજર કરીએ. એમાં આખા આયોજનનો જે હાર્દ છે ને એ સમાયેલો છે. તો પરિવારનું કહેવું એમ છે કે આ માતાજીના આશીર્વાદ લેવાનો એક અમૂલ્ય મોકો છે. આપણી હાજરીથી જ આ યજ્ઞની ભવ્યતા વધશે. અને જે લોકો કામકાજ કે ખેતીમાં વ્યસ્ત હોય એમને પણ ખાસ વિનંતી છે કે પરિવાર સાથે ખાલી 2 દિવસ કાઢીને આ આધ્યાત્મિક લાભ જરૂરથી લે. તો આ બધું આટલું મહત્વનું કેમ છે? કારણ કે આવા પ્રસંગો જ આપણને આપણા પરિવાર, આપણા સમાજ અને આપણી સંસ્કૃતિ સાથે ફરીથી જોડે છે. આ એક એવો અનુભવ છે જે એક સુંદર અને મધુર યાદ બનીને હંમેશા આપણી સાથે રહેશે. અને છેલ્લે આ સુંદર પ્રાર્થના સાથે માતાજીની કૃપા સર્વ પર બની રહો. આ આમંત્રણ પૂર્ણ થાય છે. આ ખરેખર એક ખૂબ જ ભાવાવહી આમંત્રણ છે અને આ જ હતી આ દિવ્ય મહોત્સવની સંપૂર્ણ વિગત. આભાર.